અમે નીકળી જાસી દ્વારકા દવા હાલો મધાય મિત્રો તો અમે નીકળી જાસી દ્વારકા દવા કે અમારો હુકમ થઈ ગયો છે આ જો મધાય હાલો ભાઈ બેહો જલ્દી થી અતાજી નો હે વિડિયો મહેશભાઈ ભાઈ તમારો હુકમ થાય તો દ્વારકા આવજો વાહ હવે નકર ન જાતા ભાઈ ચાલો વરસાદે દ્વારકા હા તો હાલો અત્યારે તો બધા છોકરા ને બોકરા ને બધા આવી ગયા છે તો દેખાય કે 2902 અમારા છે ડ્રાઈવર હું આગળ બેસી જાઉં કે ના ના મારે બેસવાનું આમ જો દે બોલે ના તો રોય તું દીપો ગયા તો ઈકો આંકવાનો છે મારે કે તું કેમ કીધું અહીંયા તું કોણ વાંધો પડે મારે તે માંગ ટેકતી રહી એટલે આ તો સારે બેસી ના પછી કઈક કરશું ઉલટી થાય કોઈ નહીં લાકડો કોઈ નહીં આ મને થાય કારે કારે અંદરો વાહે ઉતરી તો આ શનિવાર છે આંકડો ન બંધે પાતળું બે પાતળું આ બધાને ઉલટી વાળા છે બધા ન થાય આ તો એક કામ કરીને આંકડો પગમાં બાંધ્યો હોય તો ઉલટી થાય કે ન થાય જરીક કમેન્ટ કરો આ બધા કહે કે આંકડો પગમાં બાંધેલા હોય ને તો ઉલટી ન થાય તો બધા આંકડાનો વ્યવસ્થા કરે છે થૂકવાનું ન હોય ભાઈ માવા ફાકી વાળા બધા હેઠા ઉતરી જાવ હાલો ભાઈ હાકો વરસાદ ચાલુ થઈ ગયો છે તો અત્યારે ફાઇનલી અમે મોવા પૂગી ગયા છે જો વરસાદે તે રહી ગયો છે ને અત્યારે અમે મોવા પૂગી ગયા છીએ ને જો ગેસ પુરાવા ઊભી રાખી છે ને અત્યારે જો દ્વારકાધીશની કેવી કૃપા કે જો અમે પૂગ્યા ને પેટ્રોલ પંપે તો આ વરસાદે હાવ રહી ગયો સાંટો ને આવતો અમે નીકળ્યા ત્યારે કેટલો વરસાદ આવતો હતો ને એટલા બધે પાણી હતું ને અમે જો અત્યારે મોવા પૂગ્યા છે ને તો વરસાદે હાવ બંધ થઈ ગયો છે તો આ એક દ્વારકાધીશની કૃપા કહેવાય તો અત્યારે ગેસ ચાલુ છે પુરાવાનું ને પછી હજી અમારો એક ઇકો પાછળ છે એ આવે એટલે પછી અમે નીકળવાના છીએ પાછું અરે કમલેશભાઈ આવી ગયા છે બે શબ્દ કહે છે દ્વારકા જાવ છો શું કહે હાલો દ્વારકા આપણો કેટલા વર્ષથી જૂનો પ્લાન આપણે તો 5 વર્ષ હતા 5 વર્ષ અમે બધા નક્કી કરેલું હતું અમે હારે કારખાને બેસતા અત્યારે હું વ્લોગર બની ગયો છું ને અમારા ભાઈબંધ કહેવાય એટલે થોડા ભૂલો ને જો અમે ભાઈબંધ દોસ્તરો બધા નીકળી ગયા છીએ અત્યારે એ ગેસ પુરાવી છે એ બીજા એકાવ છે ને એ અત્યારે ત્યાં ઓલા ક્યાં હતો તું ત્યારે અહીંયા રોહન વાંકે હા રોહિશન વાંકે હતા ત્યાંથી અમે લઈ લીધો છે અત્યારે એક આવી ગયો છે ને ગેસ પુરાવે છે તો અમે બધા ભાઈબંધ દોસ્તરો થઈને જઈએ છીએ દ્વારકા અત્યારે બધા ભૂખા થઈ ગયા છે ને અત્યારે વહી ગયા છે પાછળ જમવા નૂતન ભોજના હજી મોવા પીગા હતા પૂછા થઈ ગયા બધા તો ફાઇનલી અત્યારે અમે જમી લીધું છે ને જમી કાઢવીને અમે ઈકોમાં બેસી ગયા છે અને બધા જો બધા જમી લીધા છે અત્યારે બધા ઈકોમાં બેસી ગયા અને હવે પાછા અમે નીકળી ગયા છીએ વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ને હવે ડાયરેક્ટ અહીંથી સોમનાથ જવાના છીએ પહેલાં ને પછી ત્યાંથી દ્વારકા તો અત્યારે અમે હવે ત્યાં લગભગ ઊભું રહેવાનું થશે નહીં સીધા અમે મળશું હવે સોમનાથ અથવા દ્વારકામાં ટોલ નાકો આવું છે અમે દેખાઈ રહ્યું છે મંદિર ઝૂમ કરીને બતાવી દઉં આ જરૂર મંદિર અત્યારે અમે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે આવી કંઈક સોમનાથમાં બજાર છે અમારે ઊંચા કોટડા પણ બહુ જાજા ખુલ્લા છે અત્યારે તો અમે સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ આમાંથી ડાક ડમરો તમને શું ગમે છે જલ્દીથી કમેન્ટ કરો અહીંથી મહાદેવની ઉગલી લઈ લેવી આ પૈસા બધી અમારી હાલી જાય છે હળવળું આ બધી મહાદેવ મંદિર સામે છે મહાદેવનું મંદિર
તો મિત્રો આ છે રેલગાડી સોમનાથમાં. જો આવી રીતે રેલગાડી વટે. વીઆઈપી ટ્રીટમેન્ટ લેવી તો હા ઘણા કરો રોડ ઉપર રેલગાડી હાલે બોલો. આ સોમનાથ છે અહીંયા રોડ ઉપર. અત્યારે અમે આવી ગયા છીએ દર્શન કરીને જો ખરીદી કરવા. આ ભાઈની છે બંગડીયું બધું મળે છે. ભોળાનાથ આ ભાઈ છે આજે વાયરલ. હાલો બોલો સસ્તો કરી ચાલો બોલો. સેલ નાખ દે નહીં ને ઠેલો હે ઠેલો ઠેલો नहीं लेना है हमें. लेना है तो ले लो वरना इधर से निकलो गाड़ी में ट्रैफिक नहीं चाहिए मेरे को नाश्ता न दे आम चेक कर दो बा बेटो को केरो शीशा खोले लगाओ सर नाश्ता लाओ मोबाइल ये हमारा का ए 10 रुपया આપતા નું ને દે દો 10 રૂપિયા દો સા પૈસા भी 10 દે દો અલે આજે ખાલી છે જામા ઈસુ લઈને જા કેજે ના મહાદેવ બજને કેજે આ લે ફરીમાં હું ઈસુ લઈને આવ્યો ફરીમાં માર ઘરના. તો મિત્રો સોમનાથની અંદર અમારો ઘણો બધો ટાઈમ વયો ગયો છે ને હવે અમારે અહીંથી દ્વારકા જવાનું છે. તો વ્લોગ અહીં એન્ડ કરી નાખીએ. હવે ડાયરેક્ટ મળશું આપણે દ્વારકામાં સવારે, કારણ કે સાંજે તમને બધું દેખાડી નહીં શકી. અને એ કન્ટિન્યુ વ્લોગ આવશે બીજા દિવસે. ને આ વ્લોગ તો ક્યારે એડિટ થઈને આવે કાંઈ નક્કી નથી. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને કન્ટિન્યુ રહેજો.